आपकी अदालत में कांग्रेस लीडर જ્યોતિરાદિત્ય સિંધિયા પર આરોપ છે કે તેઓ હારને પચાવી નથી શક્યા. ટાઈમ મેગેઝિનમાં બરાક ઓબામાએ લખ્યું નરેન્દ્ર મોદી વિશે. બાળપણમાં મોદીએ પરિવાર ચલાવવા માટે પિતા સાથે ચા વેચી. એમના જીવનની વાર્તા ગરીબીથી પીએમ સુધી ભારતની આગળ વધવાની સંભાવનાને જોશ બતાવે છે. એમની પાસે ગરીબી ઘટાડવાના, શિક્ષાના વિસ્તાર કરવાના, મહિલાઓના સશક્તિકરણનો દૂરગામી વિચાર છે. પણ કોંગ્રેસથી આ ચાવાળો સહન નથી થતો. પ્રજાતંત્રમાં નો આ ઉત્સવ ચૂંટણી હોય છે રજતજી, અને હું સમજુ છું કે વિશ્વના સૌથી મોટા પ્રજાતંત્ર હોવાને નાતે ભારતનો પાયો અને ભારતની વિશેષતા આપણા મતના અધિકારના આધાર પર થાય છે. અને જે પણ આ ચૂંટણી જંગથી ચૂંટાઈને આવે છે એ ભારતની ઈચ્છા અનુસાર આવે છે. 1 વર્ષ થઈ ચૂક્યું છે, પણ 1 વર્ષનું જે કાર્યકાળ રહ્યો છે હું નથી સમજતો કે સંતોષજનક છે, પણ એના પર જરૂર આપણા લોકો મને ખ્યાલ છે કે વિશ્લેષણ કરીશું. હાર હોય છે, જીત હોય છે. આવવું જવું, સત્તામાં રહેવું, સત્તામાં ન રહેવું, ઉતાર ચઢાવ, આ કોઈ માત્ર રાજનીતિક દળ નહીં, પણ હું સમજુ છું કે દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. પણ કેવી રીતે એ ચઢાવ પર તમે અહંકાર નહીં કરો અને કઈ રીતે એ ઉતાર પર તમે વિશ્વાસ નહીં ખો, પણ બીજી વાર મહેનત મશક્કત અને પોતાના પરિશ્રમના આધાર પર ઉભરવું, સાહસ રાખો, એ વ્યક્તિ કે દળ કે કોઈ પણ સંગઠનનું સૌથી મહત્વપૂર્ણ ટેસ્ટ છે. જો હું તમને ઉદાહરણ આપીને બતાવું છું. આ ઇકોનોમિસ્ટ મેગેઝિન છે, દુનિયાની મોટી મેગેઝિન છે. એમણે લખ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઘણી હદ સુધી સ્થિર છે. નરેન્દ્ર મોદીની સરકારે નીતિગત નિર્ણય લીધા જેને કારણે મુદ્રાસ્ફીતિ ઓછી થઈ, વ્યાજના દરો ઘટ્યા, રૂપિયાના દરમાં સ્થિરતા આવી, રાજકોષીય અને ચાલુ ખાતું અને ખોટ નિયંત્રિત થયા. આ સુધારાથી આશા એવી છે કે ભારત 7.5% વૃદ્ધિ દરની સાથે ચાઇનાને પાછળ છોડી દેશે. પણ રાહુલ ગાંધી કહે છે કે 10માંથી 0. કંઈ કર્યું જ નથી એમણે. પણ હકીકત છે રાજતજી, જો તમે જુઓ, નારો જ લગાવ્યો હતો. શું નારો લગાવ્યો હતો? નારો લગાવ્યો હતો અચ્છે દિન. હવે તમે તમારી સાથે અહીંયા બેઠેલા આપણા પ્રજાતંત્રથી સૌથી મોટી અમાનત અહીંયા છે. પૂછી લો તમે કોને માટે સારા દિવસ આવ્યા છે? શું આજે ખેડૂતો માટે સારા દિવસ આવ્યા છે? ખેડૂતની હાલત જોઈ લો. ભલે તમને સમર્થન મૂલ્યમાં વૃદ્ધિ નથી મળી રહી, જે બોનસની પ્રક્રિયા થતી હતી, ભારત સરકારની એક ચિઠ્ઠીથી જે દરેક ખેડૂતને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળતા હતા, એ બોનસની પ્રક્રિયા સમાપ્ત કરી દીધી. ખાતર નથી મળી રહ્યું, દંડા મળ્યા છે પ્રશાસનમાં, મંડીઓથી સ્ટોક લિફ્ટ નથી કરવામાં આવતી. બીજું તો બધું છોડી દો તમે, ઓલાવૃષ્ટિ અતિવૃષ્ટિ બાદ સહાય નથી મળતી. કહેવાય રહ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડથી પહેલાં રાશિ મળે છે, અને અમે વિચારીશું અમારા સમયે પણ અકાળ આવ્યો હતો, અમારા સમયમાં પણ ઓલાવૃષ્ટિ અતિવૃષ્ટિ થઈ હતી, પણ સરકારના ખજાના ખોલ્યા મેં ખેડૂતો માટે. અને એના પછી હવે બીજું બધું છોડી દો, પણ જમીન પર જે આપણા ખેડૂતોના પગ છે એ જમીન પણ હડપવાની હવે કવાયત શરૂ થઈ રહી છે ભૂમિ અધિગ્રહણ વિધેયકના આધાર પર. તો ખેડૂતને જ્યાં તમે એક તરફ ગળું દબાવી રહ્યા છો, ત્યાં બીજી તરફથી એની માત્ર અનામત લઈ જઈ રહ્યા છો. તમે દરરોજ કહો છો ખેડૂતોની જમીન ઝૂંટવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. 30 ઓગસ્ટ 2008નું આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે. તમારી સરકાર હતી, 4 વર્ષ સરકાર બનીને થઈ ગયા હતા. હરિયાણાના ઇજ્જરમાં 25,000 એકર જમીન જેની કિંમત 40,000 કરોડ છે એ ખેડૂતોથી લઈને ઉદ્યોગપતિને આપી દીધી. મહારાષ્ટ્રના રાયગઢમાં 10,000 એકર જમીન એક બીજા ઉદ્યોગપતિને આપી દીધી, 30,000 કરોડની જમીન. ઓડિશામાં 8,000 એકર જમીન 40,000 કરોડ જેની કિંમત છે મિત્તલ સાહેબને આપી દીધી. તમે જમીન ખેડૂતોની લઈને ઉદ્યોગપતિઓને આપી રહ્યા હતા અને આજે એમના રક્ષક બની રહ્યા છો. મને ઘણી ખુશી છે તમે આ પ્રશ્ન. મને પણ ઘણી ખુશી છે કે મેં આ પૂછ્યું તમને. મને ઘણી ખુશી છે સર, પણ એમાં હું સન્માનપૂર્વક તમને આખી વાત સાંભળી લો. જી બિલકુલ. આ જેટલા પ્રોજેક્ટ્સ છે એમની કમ્બાઇન્ડ જમીન હતી 92,000 એકર, મુંબઈની અડધી સાઈઝ. અને આ જમીનની અસર પડી 5 લાખ ખેડૂતો પર. 5 લાખ ખેડૂતોની જમીન લઈને ઉદ્યોગપતિઓને આપી દીધી. એ સમયે તમને ધ્યાન ના આવ્યું કે સરકાર ઉદ્યોગપતિઓની છે કે ખેડૂતોની છે? તો જેમ હું કહી રહ્યો હતો રજતજી, મને ઘણી ખુશી થઈ તમે આ પ્રશ્ન ઉઠાવ્યો. મને પણ ઘણી ખુશી છે કે મેં તમને આ પૂછ્યું.
ચાલો આપણે બંને ઘણા ખુશ છીએ. આમાં તમે એક ડેટા પોઈન્ટ ભૂલી ગયા કે ગુજરાતમાં કેટલી જમીન લેવામાં આવી હતી ઉદ્યોગપતિઓને આપવા માટે. એ જણાવું તમને? હા. હું એ પણ જણાવી દઉં છું તમને. પણ તમે આ પોઈન્ટ મિસ કેમ કર્યો જ્યારે પ્રશ્ન તમે ઉઠાવી હું રહ્યા જાણતો હતો. તમે દરેક થોડા દિવસોમાં ઉલ્લેખ કરો છો. રાહુલ ગાંધી પોતાની દરેક સ્પીચમાં નામ લે છે અદાણીનું. હું કોઈનું નામ નથી લઈ રહ્યો, મેં તો તમને રાજ્યનું નામ હા. કહ્યું. એ રાજ્યના ઉદ્યોગપતિ છે અદાણી, જેમનું નામ રાહુલ ગાંધી પોતાની સ્પીચીસમાં લેતા રહે છે. ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી. એમણે અદાણીને 25 પૈસા પર સ્ક્વેર મીટરના રેટ પર જમીન આપી. પણ હજુ પણ તમે મારા પ્રશ્નનો ઉત્તર કેમ નથી આપી રહ્યા? પ્રશ્ન તો આજે પણ તમારે તમે- જવાબ આપવાના છે, નહીં, મારે જવાબ નથી પણ આપવાના. આમાં તો ગુજરાતમાં હા. ફિગર થશે. ના, તમે જુઓ નથી. જો તમે જો પણ હવે- તમે હવે જો હું તમને પ્રશ્ન જો જવાબ તમે આપીશ. પ્રશ્નથી ભાગવાનો નહીં, પ્રયત્ન હું કરશો તો બિલકુલ હું ભાગી ભાગવા નથી નહીં રહ્યો. દઉં. હું તો કહી રહ્યો છું, હું તો પ્રશ્ન જવાબ હું આપી તમને રહ્યો છું. ભાગવા નહીં દઉં. હું જરૂર પ્રશ્નનો જવાબ આજે આપીશ. 92,000 એકર જમીન છે હું એનો જરૂર- જવાબ. હું આ પ્રશ્ન હા, જવાબ આપી રહ્યો જી. છું. હું તો માત્ર એક નાનકડી જ જે ફેક્ટ મિસિંગ હતી નહીં, એ નહીં, તમારું તમે- ધ્યાન તમે- આકર્ષિત કરી તમે- રહ્યો હતો. તમે હું બચવાની હું કોશિશ બિલકુલ કરી રહ્યા બચવાની હતા, કોશિશ નથી ટાળવાની કરી રહ્યો. કોશિશ કરી રહ્યા હતા. જમીન અધિકૃત થઈ છે એમાં કોઈ બીજો મત નથી. રાજ્ય સરકારો દ્વારા અધિકૃત થઈ છે, ભલે એ બીજેપીની રાજ્ય સરકાર હોય, ભલે કોંગ્રેસ રાજ્ય સરકાર હોય, ભલે સમાજવાદી પાર્ટીની હોય, બીએસપીની હોય કે કોઈ પણ પાર્ટીની હોય. આમાં કોઈ બી મત નથી. અને આ જ સ્થિતિને ઠીક કરવા માટે, નિયંત્રણ કરવા માટે અમે લોકો ભૂમિ અધિગ્રહણ વિધેયક અમે લોકો લઈને આવ્યા હતા સંસદની અંદર. નંબર 1. નંબર 2, વળતરની રકમ પણ ઉદાહરણોમાં આપવામાં આવી હતી. નંબર 3, આપણો વિષય શું છે? આપણો વિષય આ છે, જો ભૂમિ ખેડૂતની છે અને સીમાંત કિશક આ દેશમાં છે, તો શું ખેડૂતથી એની સહમતિના વગર તમારે જમીન અધિગ્રહણ કરવી જોઈએ? ખેડૂતની સહમતિ લેવામાં શું મુશ્કેલી છે તમને? નંબર 1. નંબર 2, સામાજિક પ્રભાવનું આંકલન નહીં થવું જોઈએ. અને જ્યારે રજતજી, મને આશ્ચર્ય છે, તમે પણ સાંભળી રહ્યા હતા, હું પણ સાંભળી રહ્યો હતો, બજેટમાં જ્યારે આ ચર્ચા ચાલી રહી હતી પાર્લામેન્ટમાં, સંસદમાં, ત્યારે ભાજપાની તરફથી રાજનાથસિંહજી, હુકમનારાયણસિંહજી, સુષ્મા સ્વરાજજીએ કહ્યું કે એક તણાખલું પણ જમીન નહીં લેવામાં આવી જોઈએ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં. એક તણાખલું પણ જમીન નહીં લેવાવી જોઈએ કોઈ પણ ખેડૂતની સંમતિ વગર. અને થપાવી રહ્યા હતા બેન્ચને. જ્યારે બિલ પારિત થયું તો 1 વર્ષમાં શું સારા દિવસો આવી ગયા કે તમને પરિવર્તન કરવું પડ્યું? સિંધિયાજી, સોનિયા ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ છે, ભાષણ આપી રહ્યા હતા જયપુરમાં અને એ કહી રહ્યા હતા કોઈ પણ કિંમત પર ખેડૂતની એ જમીન ન લેવી જોઈએ જે મલ્ટીક્રોપ જમીન છે, જેના પર એક પછી એક વધારે બહુપાકી ક્રોપ લે જમીન. છે. જી. પણ હરિયાણામાં તમારી સરકાર હતી, 20,000 એકર જમીન, સેક્શન 4 અને સેક્શન 5ની નોટિસ જાહેર કરાઈ. એ જમીન લઈ લેવામાં આવી ખેડૂત પાસેથી અને એના થોડા દિવસ પછી આ ગુડગાંવ, સોનીપત, ફરીદાબાદની સોનું ઉપજાવતી જમીન હતી, જે જમીન પર રેસિડેન્શિયલ કોલોની બનાવવાની પરમિશન આપી દેવામાં આવી. રાત દિવસ 2ના 4, 4ના 8, 8ના 16 થઈ ગયા. જુઓ, જરૂર આ થયું હશે. ત્યારે જો તમે કહ્યું છે. ઉઠાવ્યો નહીં સવાલ. નહીં, જરૂર આ થયું હશે જો તમે ઉઠાવ્યો છે. જો હું કહી ખેડૂત- રહ્યો છું કે જો ખેડૂતનું આટલું એટલે જ ભલું તો ઈચ્છો છો તો રોક્યો કેમ નહીં? રજતજી, એટલે જ તો ભૂમિ અધિગ્રહણ બિલમાં બહુપાકીય જમીન પર અધિગ્રહણ કરવું એના પર નિષેધ અને અંકુશ પૂરી રીતે લગાવવામાં આવ્યો છે, જેનાથી આ બીજેપી સરકાર હટાવવા માંગે છે. એમના અધ્યાદેશ જે લઈને આવ્યા છે એ ઓર્ડિનરી 1 વાર નહીં, 2 વાર નહીં, 3જી વાર એમણે લાવ્યો છે. પહેલી વાર દેશના ઇતિહાસમાં રાજ્યસભાને ભંગ કરવામાં આવી. ઓર્ડિનન્સને બીજી વાર, અધ્યાદેશને બીજી વાર રજૂ કરવા માટે. શું આ પ્રજાતંત્રના મૂલ્ય અને પ્રક્રિયાની વિરુદ્ધ નથી? તમે પણ જ્યારે જે આ- હટ બનાવી લીધી છે કે માય વે ઓન ધ હાઈવે, હું અધ્યાદેશને 1 વાર નહીં લાવીશ, હું અમારી સરકાર 1 વાર નહીં લાવશે, 2 વાર નહીં લાવશે, અમે તો 3 વાર લાવીશું, અને જરૂર પડશે, જો પડશે તો અમે 4થી વાર લાવીશું. શું આ પ્રજાતંત્રની વિરુદ્ધ નથી? હું તમને વધુ એક ઉદાહરણ આપું છું. રોબર્ટ વાડ્રા 2009 થી 2010ની વચ્ચે રાજસ્થાનમાં 2,000 એકર જમીન એમણે ખરીદી
અને એના પછી એ જમીનની આસપાસ સોલર એનર્જીના પ્રોજેક્ટ્સ લાગ્યા. એ જમીનની કિંમત દિવસમાં 2, રાત્રે 4, આગલા દિવસે 8 ગણી થઈ ગઈ. તો હું એમાં શું કહું કે દરેક દેશમાં દરેક વ્યક્તિને હક છે જમીન ખરીદવા માટે. તમે આ સ્ટુડિયો બનાવવા માટે નોઈડામાં જમીન ખરીદી છે. પણ એ જમીન પર સ્ટુડિયો બનેલો ઠીક, છે, એના પર તમે બેઠેલા છો. ઠીક છે, તો સ્ટુડિયો બનાવ્યો નહીં, તો જમીન- તો એ તમારી ના, ના, જો હું જમીન- જો હું જમીન સ્ટુડિયો નથી ખરીદીને- બનાવવા ઈચ્છતો અને મેં ખરીદી લીધી, મેં રોકાણ કર્યું, મેં 10 વર્ષ હોલ્ડ કર્યું. આ 10 એમણે- વર્ષ હોલ્ડ નહીં. ન કર્યું. અરે તમે 10 એમણે- વર્ષ હોલ્ડ કરી સાંભળો. હોય કે 2 વર્ષ હોલ્ડ કરી નહીં, હોય, નહીં. જો તમે કોઈ નિયમનું ઉલ્લંઘન તમે- કર્યું તમે- હોય, તમે રોબર્ટ વાડરાથી સાંભળો ડરો ને, નહીં. હું કંઈ- સાંભળી લો. હું બિલકુલ નથી ડરી રહ્યો. તમને પણ આશ્ચર્ય થશે થોડું જાણીને. 3.5 એકર જમીન હરિયાણામાં એમણે ખરીદી. અંડર ડેવલપ્ડ પ્લોટ હતો. 18 દિવસની અંદર સરકારે પરમિશન આપી દીધી. એ ખેડૂતની જમીનને કમર્શિયલ બનાવી દીધી. અને જ્યારે કમર્શિયલ બનાવી એમણે વધુ એક કંપનીને આપી દીધી. એમણે એની ઉપર અમુક હજાર રૂપિયા લગાવ્યા હતા. એમને કરોડો રૂપિયા મળી ગયા. આ જાદુ છે. આને તમે કોઈ ઓન્ટરપ્રેન્યોર સાથે ન જોડી શકો. અને આ માત્ર એટલા માટે થયું કારણ કે એમની મધર ઇન લો સોનિયાજી છે. દરેક વ્યક્તિને આ દેશમાં અધિકાર છે કે કઈ રીતે એ પોતાનો બિઝનેસ કરે, નિવેશ કરે, અને જો કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો આજે હરિયાણામાં બીજેપીની સરકાર બેઠેલી છે, કેન્દ્રમાં બીજેપીની સરકાર બેઠેલી છે, તપાસ કરે, કોઈ મુશ્કેલી નથી. તપાસ તો થઈ રહી છે. હા, બિલકુલ, તો કરો. તો અમને તો વિશ્વાસ છે કે પૂરી રીતે જે પણ નિયમ છે એનું પાલન કરીએ છીએ, કર્યું છે, અને કમિટી બેઠેલી છે, તપાસ કરે. હું માત્ર એ કહેવા માંગુ છું કે જેમના ઘર કાચના બનેલા હોય છે, બીજા પર પથ્થર નથી મારતા. હું તમને એ જ કહેવા ઈચ્છી રહ્યો છું કે જેમની પાસે દેશહિત અને જનતાના હિતના વિચાર છે, એમને પૂરો હક છે કે એ સરકારમાં આવા અધિનિયમને લઈને આવીએ. તમે 1 જાન્યુઆરી 2014 કાયદો લાવ્યા હતા. 12 મે 2015 સુધી 29 રાજ્યોમાં એ બિલના હેઠળ 1 ઇંચ પણ જમીન અક્વાયર ન થઈ. તમે મને કહી દો ને કે કયા પ્રોજેક્ટ માટે જમીનની ખોટ છે આ દેશમાં. આ દેશમાં બિન ઉપજાઉ કેટલી જમીન છે? મારે ત્યાં ચંબલ ઘાટીમાં તમે આવીને જોઈ લો. હું તો 10 વર્ષથી બૂમો પાડું છું મારા પ્રદેશમાં સરકારને કે આપણે લોકો ઔદ્યોગિકરણ ઈચ્છી રહ્યા છીએ, તો ચંબલની બિન ઉપજાઉ જમીનને કેમ નહીં અધિકરણ કરીએ, આપણે એનો ઉપયોગ કરી લઈએ ને. 10 વર્ષ તમારી સરકાર હતી, તમે કેમ ના બિહાડ પર પ્રોજેક્ટ અરે લગાડ્યા? બાબા, મને તો ઘણું આશ્ચર્ય થાય કે પ્રશ્ન કરી રહ્યા છો. હું કહી રહ્યો છું કે મારા રાજ્યમાં અમારી સરકાર નથી, આ સરકાર પ્રદેશ સરકારની જવાબદારી હોય છે. 10 વર્ષ દિગ્વિજયસિંહ મુખ્યમંત્રી હતા. બિહાડમાં કેટલા પ્રોજેક્ટ લાગ્યા? જમીનની તો ખોટ તો નહીં હતી ને. પરિસ્થિતિ તો અને એ છે. અમે રજતજી એ વિધેયકમાં એ જ લખ્યું છે કે પહેલા બેરેન લેન્ડને લેવામાં આવે, જે બિહારની જમીન છે એ લેવામાં આવે. એ જ તો પૂછું છું કે તમારી સરકાર હતી તો કેમ ન લીધી બેરન લેન્ડ? લીધી છે બેરેન લેન્ડ. જણાવી દો. કેમ નથી લીધી અમે? શું ચંબલમાં અરે જ્યારે અમે ચંબલના જો બિહાડમાં પાછલા કોઈ પ્રોજેક્ટ 15 લાગ્યા વર્ષથી છે? તો અમારી સરકાર નહીં હતી ત્યાં. એના પહેલા પહેલા તો અછત હતી. નહીં હતી જમીનની. અને હું કહી રહ્યો છું કે જો જમીનની અછત છે તો એનો ઉપયોગ કરો. હાઈવે નીકળી રહ્યો છે એમાંથી, તમારી શતાબ્દી ટ્રેન નીકળે છે ત્યાંથી, તો કઈ વાતની ખોટ છે? કેમ તમે બહુપાક જમીન હડપવા ઈચ્છો છો? કેમ તમે ખેડૂતની સહમત વગર એની જમીન લેવા ઈચ્છો છો? સિંધિયાજી, બહુપાક ખેડૂતની ઉપર તમારી આટલી વિશેષ નજર કેમ બનેલી છે કે જેમ પણ હોય પીટાઈ જાય ખેડૂત? કેમ સિંધિયાજી, જ્યારે હરિયાણાની સરકારે બહુપાક તમે જમીન તો ત્યાં જ જતા રહ્યા. જ્યારે એમણે બહુપાક જમીન હડપી હતી ત્યારે તમે કેમ નહોતા બોલ્યા મેં તમને કહ્યું ને, કે અનેક પોતાની પ્રદેશ સરકારોએ અનેક જમીન હડપી છે. ભલે એ બહુપાક જમીન હોય, અધિગ્રહણ કર્યું હોય, ભલે એ બહુપાક જમીન નહીં હોય, અને અમે લોકોએ એક નિયમના અનુસાર લાવવા માટે અમે ભૂમિ અધિગ્રહણ વિધેયક લઈને આવ્યા. ના, હું પૂછું છું કે એ સમયે ક્યાંક દુઃખ નહોતું થયું કે ક્યાંક ખેડૂતની જમીન હડપવામાં આવી રહી છે? એ સમયમાં અમે નિયમ લાવ્યો હતો, એના પહેલા પણ વળતર કે માટે. એટલે નહીં કે બિલ્ડર્સને નહોતી આપવામાં આવી, કે એટલે કે ઉદ્યોગપતિઓને આપવામાં તમે આવી તો રહી એક હતી? જ રાજ્ય પર કેમ કોન્સન્ટ્રેટ કરી રહ્યા છો? હું તમને પૂછી રહ્યો છું એ રાજ્યો વિશે જ્યાં કોંગ્રેસની સરકાર હતી. આ પ્રક્રિયા ભૂમિ અધિગ્રહણની અનેક રાજ્યોમાં થઈ છે. ભલે કોંગ્રેસ શાસિત હોય, ભલે ભાજપા શાસિત રાજ્ય હોય, ભલે સમાજવાદી શાસિત રાજ્ય હોય, ભલે બીએસપી શાસિત રાજ્ય હોય, ભલે જે પણ સરકાર હોય, પણ અમે એક રાષ્ટ્રીય પોલિસી લાવવા ઈચ્છતા હતા, અને એટલે અમે ભૂમિ અધિગ્રહણ વિધેયક લઈને આવ્યા. એટલે કે આ વિધેયક બાદ
દરેક રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તર પર આ રીતે ભૂમિ અધિકૃત કરાવવી જોઈએ. અમારા વિચારે, ભારત સરકારના વિચારે. અને એને તમે 1 વર્ષ પણ ચાલતા પહેલા તમે તો એને ફાડીને કાગળ ટોપલીમાં ફેંકી દીધા. તમે નહીં, એટલે સરકારે. ફાડીને વિધેયકને ટોપલીમાં નાખવાનું કામ તો રાહુલ ગાંધી કરે છે. પોતાની જ સરકારના પ્રધાનમંત્રીના, પોતાના જ મનમોહનસિંહજીનો. નહીં, હું તમને કરેક્ટ કરવા માંગીશ. એમણે ક્યારે ફાડ્યું નથી. ના, એમણે કહ્યું કે આ એ લાયક છે કે એને નહીં, ફાડીને. એમણે ક્યારે, હું તો માત્ર એ જ કહી રહ્યો છું કે એમણે ક્યારે ફાડ્યું નથી. એમણે પોતાની ભાવનાઓની વ્યક્ત કરી, જે કદાચ તમારી સાથે સંમત નહીં હોય, બીજા કોઈની સાથે સંમત નહીં હોય, પણ એમણે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, મારો સવાલ સર તમને એ છે કે આજે રાહુલ ગાંધી જેટલા એક્ટિવ છે બીજેપીના કામના ઉપર, શું એ પોતાના શાસનની ઉપર જો એટલા એક્ટિવ હોત તો આજે કોંગ્રેસ જીતી જતે? એ સમયે પણ એ એટલા જ એક્ટિવ હતા. ભલે તમે જુઓ, જે ભૂમિ અધિગ્રહણ વિધેયક વિશે રજતજી અને મેં અને તમે બધાએ ચર્ચા કરી આટલો લાંબો સમય, એનો પાયો અને જન્મ ભટ્ટા પર સોલના ઇન્સિડેન્ટ પછી જ થયો હતો, જેમાં રાહુલજીએ લીડ લીધી હતી. અને એના આધાર પર પણ એમણે આનો પાયો રાખ્યો હતો. ભલે રોજગાર ગેરંટી યોજનાની વાત કરો તમે, જે 200 જિલ્લામાં લાગુ પડે છે, અને એમણે 600 જિલ્લામાં લાગુ કરાવ્યું. તો એક્ટિવનેસ સદૈવ, એમની સતર્કતા સદૈવ રહી છે પાછલા 1.5-2 મહિનામાં, જે એમણે એક એવી નવી ઉર્જા સાથે એ આગળ આવ્યા છે. હું સમજુ છું કે કોંગ્રેસ પાર્ટી અને આખા દેશના નવયુવાનોને એનો એક વિશ્વાસ મળ્યો છે. મારો પ્રશ્ન તમને પણ છે અને રજતજી તમને પણ છે. મારો પ્રશ્ન એ છે, પરમિશન છે ને પ્રશ્ન? હા, બિલકુલ, બધાને, પૂરી મારો જનતાને. નહીં, કારણ કે કહી રહ્યા હતા કે મને પરમિશન નહીં હતી અને પ્રશ્ન તમારે આજે જવાબ આપવાના છે. જી. જનતા તો કોઈને કાંઈ પણ પૂછી શકે છે. મારો પ્રશ્ન એ છે કે હું રાહુલજીને અહીંયા જોવા માટે ઘણો ઉત્સુક છું, અને એ અહીંયા ક્યારે આવશે? કારણ કે અહીં ઘણી મહાન વ્યક્તિઓ આવી છે. તો મારો તમને એ જ પ્રશ્ન છે કે પોતાની બિઝી શેડ્યુલમાંથી આપકે અદાલત માટે સમય ક્યારે કાઢશે? મને તો વિશ્વાસ છે કે રજતજીનું નિમંત્રણ હશે, તો જેમ અમે બધા લોકો એમના નિમંત્રણ પર, મેં તો ઘણીવાર એમને નિમંત્રણ મોકલ્યું છે. 1 સેકન્ડમાં આવી જઈએ છીએ. તો હું પણ મારી તરફથી જરૂર કહીશ. હું ઈચ્છીશ કે તમે મારી થોડી લાગવગ લગાવી દો અને કહો કે જનતા ઈચ્છે છે. કહેતા પહેલા જ મેં તમને કહી દીધું ને.